રક્તદાતા દિવસ નિમિત્તે સંકલ્પ ફાઉન્ડેશન બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। 14મી જૂન વિશ્વ રક્તદાતા દિવસની વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા 11 કલાકથી ભરૂચ રેડક્રોસ બ્લડ બેંક બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। જ્યારે સામાજિક કાર્યકર અને સિનિયર પત્રકાર રશ્મિકાંત કંસારાએ 115મી વાર રક્તદાન કર્યું હતું। આ રક્તદાન કેમ્પમાં રેડક્રોસ બ્લડ બેંકના ચેરમેન ડૉક્ટર જે ખીલવાણી, સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી સહિત હોદ્દેદારો અને સભ્યોએ ઉપસ્થિત રહ્યા હતા। આજે વર્લ્ડ બ્લડ ડોનર ડે તારીખ 14મી જૂન હું રશ્મિકાંત કંસારા સિનિયર પત્રકાર અને રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે આજે મેં 115મી વખત રક્તદાન કર્યું છે। તો હું આપને એક વિનંતી કરું છું, આમ સમાજને 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને વિનંતી કરું છું કે તમે પણ દર 3 માસે એક વખત રક્તદાન કરીને કોઈનું જીવન બચાવવાની કોશિશ કરો અને રક્તદાન કરતા રહો। જય ભારત, જય હિન્દ। નમસ્કાર। આજે 14મી જૂન વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા વિવિધ દાતાઓના સહયોગ થકી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। રક્તદાન શિબિરનો ઉદ્દેશ એકમાત્ર છે કે જે દાતાઓ છે એ પોતાનું રક્ત આપીને જરૂરિયાતમંદોને મદદરૂપ બને છે। અને હું ભરૂચની જનતાને હાકલ કરીશ કે રક્તદાન કરવાથી શરીરને કોઈ પણ નુકસાન થતું નથી, પરંતુ એવું કહેવાય છે, વિજ્ઞાન એવું કહે છે કે રક્તદાન નિયમિત કરવામાં આવે તો હૃદયરોગ થવાની જે સંભાવના છે તે 88% જેટલી ઘટી જાય છે। તો વધુને વધુ માત્રામાં દર 3 મહિને દાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી અને જરૂરિયાતમંદોને મદદરૂપ બનવાની ભાવના કેળવવી જોઈએ। અસ્તુ। Subscribe now and press the bell icon. Never miss an update.